સુરતમાં એક મોટા આંતરરાજ્ય નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. અલીબાગ વિસ્તારની શાકભાજી માર્કેટમાં એક વ્યક્તિને 500 રૂપિયાની શંકાસ્પદ નોટ જોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા નકલી નોટોનો સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસને એક જાગૃત નાગરિક તરફથી મળેલી માહિતી નિર્ણાયક સાબિત થઈ. મળેલા સૂચનોના આધારે પોલીસ ટીમે તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે આરોપીઓ પાસેથી 3,84,500 રૂપિયા કિંમતની 500 રૂપિયાની 769 બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. નોટોની ગુણવત્તા અંગે તપાસ ચાલુ છે, પરંતુ પ્રાથમિક તપાસમાં તે ઉચ્ચ કક્ષાની છાપકામવાળી બનાવટી નોટો હોવાના સંકેત મળ્યા છે. પોલીસે સફીકુલ ઇસ્લામ નેસુદ્દીન શેખ, મોહમ્મદ રાકીબ, નાઝિમુદ્દીન શેખ, તાજ મહાલ ઉર્ફે મિલન જયમત મંડલ મળી 3 લોકોની ધરપકડ કરી હતી. સુરત પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ એક સફળ ઓપરેશન રહ્યું છે. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને બનાવટી ચલણી નોટ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેઓ ક્યાંથી અને કેવી રીતે આ બનાવટી નોટો મેળવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને લીંબાદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા પછી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવટી નોટો વાપરી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.